Welcome back, friends. Hope you are well and good and enjoying your studies. In the last session, we learned O Jalebis part first, Black Buck Reader. છેલ્લા સેશનમાં આપણે બ્લેક બક રીડર રીડ 2 ઓ જલેબીસ એનો પ્રથમ ભાગ આપણે ભણ્યા. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સેકન્ડ એન્ડ લાસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી. ઓકે, લેટ સ્ટાર્ટ. Page number 8. Pay attention in your textbook. The result was that પરિણામ એ આવ્યું. All night I lay coiled up like a jalebi, suffering a stomach ache. પરિણામ એ આવ્યું કે એટલી બધી જલેબી ખાવાને લીધે આખી રાત હું જલેબીની જેમ ગૂંચડું વળતો રહ્યો. સફરિંગ સ્ટમક એક કે પેટના દુખાવાને કારણે. થેન્ક ગોડ, ઈશ્વરનો આભાર માન્યો મેં. આઈ ડીડન્ટ હેવ ટુ ઇટ ઓલ ₹4 વર્થ જલેબીસ બાય માય સેલ્ફ. ભગવાનનો આભાર માનતા કહ્યું કે સારું થયું કે ₹4 જલેબી હું એકલો ના ખાઈ ગયો. બરાબર છે, કેમ કે ₹1 જલેબી લાવ્યા તો લેખક ₹1 જલેબી ખરીદી લાવ્યા, એમાંથી અડધી જલેબી એમણે ખાધી અને બીજી છોકરાઓને વેચી દીધી. ત્યાર પછી ₹1 લાવ્યા, બરાબર છે, એ પણ છોકરાઓને વેચી. ત્યાર પછી ભિખારીઓ માટે ₹2 જલેબી ખરીદી. આ રીતે ₹4 ખર્ચી નાખ્યા લેખકે. પરંતુ એમાંથી લેખક શું કહે છે કે સારું થયું કે મેં ₹4 જલેબી ન ખાધી. હા, ઈશ્વરનો આભાર માને છે. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. સવારે અન્ય દિવસોની માફક હું શાળાએ ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો. આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે, કે મને ગઈ સાલની શિષ્યવૃત્તિ એ દિવસે મળવાની હતી. એન્ડ વન્સ આઈ વુડ પેડ ધ ફીસ વિથ ધ અમાઉન્ટ ધ જલેબીસ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. અને હું જાણતો હતો, અને એક વખત હું એ ફીના પૈસા ભરી દઉં તો એ જલેબી સંપૂર્ણપણે ડાયજેસ્ટ થઈ જાય, એટલે કે સંપૂર્ણપણે એ જલેબી મને પચી જાય. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પરંતુ જ્યારે હું શાળાએ પહોંચ્યો, જ્યારે લેખક શાળાએ પહોંચ્યા, આઈ ફાઉન્ડ આઉટ ધેટ, મને જાણવા મળ્યું, ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ ધ ફોલોઈંગ મંથ. ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ ધ ફોલોઈંગ મંથ, નેક્સ્ટ મંથ. કે સ્કોલરશીપ શિષ્યવૃત્તિ તો આવતા મહિને મળવાની હતી. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, અને મને ચક્કર આવવા લાગ્યા. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. અને ફી કલેક્શન કરનાર શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદ, જે યસ્ટરડે, જે દિવસે લેખકે જલેબી ખાધી એ દિવસે રજા પર હતા, એ આજે રિસેસ સમય દરમિયાન ફીનું કલેક્શન કરવાના હતા. વેન ધ રિસેસ બેલ રેંગ, કે જ્યારે વિશ્રાંતિનો બેલ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોક ઓન એન્ડ ઓન. અને જેવો રિસેસનો બેલ વાગ્યો એટલે મેં શાળા છોડી દીધી અને મેં ચાલવાનું શરૂ કર્યું. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. છેલ્લે હું રેલવે સ્ટેશન પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. મેં અલ્લાહ મિયાને, મેં ઈશ્વરને પ્રાર્થના કરવા માંડી. જસ્ટ ધીસ વન્સ સેવ મી, કે માત્ર આટલી વાર, હે ઈશ્વર, હે પરવરદિગાર, આટલી વાર તું મને બચાવી લે. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય, કે એક ફરિશ્તાને, એક દેવદૂતને તું આદેશ આપ કે મારી પાસેથી પસાર થાય. એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ, અને મારા ખિસ્સામાં ₹4 મૂકે. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ એન્ડ નોટ ટુ ઇટ જલેબીસ. હું વચન આપું છું કે એ પૈસા વડે હું ફીસ જ ભરીશ, હું એની જલેબી ખાઉં નહીં. દેર વોઝ અ સેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક્સ, કે રેલવે લાઇન પસાર થતી હતી, રેલવે ટ્રેક્સ હતા, એની બાજુમાં એક વિશાળ ઘટાદાર છાંયડો આપતું વૃક્ષ હતું.
અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ સો સિમ્પલ. કે ઝડપથી સમગ્ર બાબત એકદમ સરળ બની ગઈ. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. જલેબીઝ વિથ ધ ફીઝ મની, ફીના પૈસાથી જલેબી, એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની, અને સ્કોલરશીપના પૈસાથી ફીઝ. આખી મેટર સ્પષ્ટ થઈ ગઈ. આઈ વુડ હેવ પોસ્ટપોન માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. કે મેં જો આ મારો જલેબી ખાવાનો કાર્યક્રમ 1 મહિનો લેટ રાખ્યો હોત તો સારું. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. કે નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ, કે થોડી જલેબી ખાવાનો જે ગુનો કર્યો, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, કે મારી જિંદગીમાં પ્રથમવાર આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ, કે હું જિંદગીમાં પહેલીવાર શાળાથી ઘરે રહ્યો, શાળાથી દૂર રહ્યો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. હવે ઝાડ નીચે હું બેઠો હતો એટલે મને એવું લાગ્યું કે હું રડી રહ્યો હતો. દેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ, પછી મને હસવા જેવું લાગ્યું. વેન આઈ સ્ટ્રક એટલે અચાનક, સડનલી, STRUCK, સ્ટ્રક. ક્લિયર, સ્પષ્ટ થવું. મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વર નોટ ટીયર્સ બટ ડ્રોપ ઓફ જલેબી સિરપ. કે જે આંસુ હતા એ આંસુ નહોતા, પરંતુ એ તો જલેબીનો રસ ટપકતો હતો. I got up from there and walked to the bazaar and wait for the school bell to ring. ત્યાંથી ઊભો થયો અને હું બજારમાં જઈ શાળાનો બેલ વાગે તેની રાહ જોવા લાગ્યો. સો દેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ, એટલે જ્યારે બાળકો બહાર આવે, આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. એટલે હું એમની સાથે જ ઘરે જાઉં, જાણે કે હું સ્કૂલમાંથી જ ઘરે ગયો હોઉં. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે પણ મેં એ પ્રકારનું જ કામ કર્યું. આઈ ગોટ ડ્રેસ એન્ડ લેફ્ટ હોમ. મેં શાળાનો યુનિફોર્મ પહેર્યો અને ઘર છોડ્યું. એન્ડ વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. શાળાના દરવાજા સુધી ગયો અને ત્યાંથી રેલવે સ્ટેશન તરફ હું નીકળી ગયો. અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર. એ જ ઘટાદાર વૃક્ષ નીચે બેઠો અને એ જ પ્રાર્થના હું અલ્લાહ મિયાને કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લીડ પ્લીડ એટલે બેગ, આજીજી કરવી, બીજી બેગ. પ્લીડ એટલે બેગ. આઈ રિપીટેડલી પ્લીડેડ અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે, કે આજે તો તમે મને એ 4 રૂપિયા આપો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, આજે બીજો દિવસ. ધેન આઈ સેડ ઓલ રાઇટ, સારું, લેટ્સ પ્લે અ ગેમ. અલ્લાહ મિયાને કહે છે ચાલો એક રમત રમીએ, લેટ્સ પ્લે અ ગેમ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ, કે અહીંયાથી હું સામે જે સિગ્નલ દેખાય છે ત્યાં સુધી હું જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીસ અંડર ધીસ બિગ સ્ટોન. કે કોઈ જાણે ના એવી રીતે રહસ્યમય રીતે તમે પેલા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી રાખજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું પેલા સિગ્નલને સ્પર્શ કરી અને પાછો આવીશ. એક બાળ માણસનું નિર્દોષ જે વિચારો છે એ વિચારો અહીં રજૂ થાય છે. અલ્લાહ મિયાને પ્રાર્થના કરે છે, અલ્લાહ મિયાને સજેશન આપે છે કે સારું ભગવાન, ચલો હું અહીંથી ત્યાં જાઉં છું, અહીંયા પથ્થર છે તો હું ત્યાં જઈ એ પથ્થરને ટચ કરીને આવું, એ સિગ્નલને હું ટચ કરીને આવું, સ્પર્શ કરીને આવું, ત્યાં સુધી તમે પથ્થર નીચે 4 રૂપિયા મૂકી રાખજો. આઈ વેન્ટ અપ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. કે હું પેલા સિગ્નલે જઈને પાછો આવ્યો સ્મિત કરતો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લાહ, અને છેલ્લે બિસ્મિલ્લાહ એવું કહીને વેન આઈ લિફ્ટ અપ ધ રોક એટલે શીલા, પથ્થર, સ્ટોન, ROCK રોક.
સ્ટોન. હા, કે મેં અંતમાં એ પથ્થર જ્યારે ઊંચો કર્યો, એ બિગ હેરી વોર્મ ગોટ અપ, એક મોટું રૂંવાટીવાળો એક ઇન્સેક્ટ એમાંથી બહાર નીકળ્યું. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે, મેં ચીસ પાડી અને હું ત્યાંથી ભાગી ગયો. આઈ વોઝ કોટ, હું પકડાઈ ગયો. આઈ વોઝ કોટ. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચ્ડ હોમ, કે મારી ગેરહાજરીનો રિપોર્ટ ઘરે પહોંચી ગયો હતો. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. ત્યાર પછી શું થયું એ બાબત દર્શાવવી વ્યર્થ છે. તમે કલ્પના કરી શકો છો કે ત્યાર પછી લેખક સાથે શું થયું હશે. એ જ કહે છે ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. ત્યાર પછી શું થયું હશે બાબતની તમે કલ્પના કરી શકો છો. એ અહીંયા વ્યર્થ છે એ કહેવું, એનો મતલબ કે તમે સમજી શકો છો ત્યાર પછી શું થયું છે. બરાબર, આપણે ગેરહાજર રહીએ સતત, યુઝલેસ કોઈ પણ પર્પઝ વગર આપણે ગેરહાજર રહીએ, શાળાએ જઈએ, સ્કૂલ ઘરેથી શાળાએ જવા માટે નીકળીએ પણ શાળામાં ન પહોંચીએ અને એ ખબર ઘરે પહોંચે તો શું થાય, હા, એ તમે સમજી શકો છો સારી રીતે. ઓકે, નેક્સ્ટ. વેલ, વોટ એવર હેપન્ડ, જે બન્યું તે. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ, પરંતુ 7મા 8મા ધોરણ સુધી મને સતત આશ્ચર્ય થયા કરતું. ઇફ અલ્લા મિયા હેડ સેન્ટ મી ₹4 ધેટ ડે, જો ઈશ્વરે, જો અલ્લા મિયાએ એ દિવસે મને ₹4 આપ્યા હોત, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એનીવન, તો એનાથી કોઈને શું નુકસાન જવાનું હતું. કે એ દિવસે મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરી કે મને ₹4 આજે આપો, તો એ દિવસે ઈશ્વરે જો મને ₹4 આપ્યા હોત તો કોઈને કંઈ નુકસાન થવાનું હતું. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ, અને ત્યારબાદ મને સમજાયું, આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન ધેટ, અને હું એ કન્ક્લુઝન એટલે કે એ ઉપસંહાર પર આવ્યો, એ નિર્ણય પર આવ્યો. ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક ફોર, જો આપણે જે માગીએ તો બધું જ ઈશ્વર આપણને આપી દેતા હોય, એ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઇક ક્રોઝ, તો માણસ એ માળામાં રહેતો હોત એક કાગડાની જેમ. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ટ ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીસ, અને એને એ જલેબી બનાવવાની જે કળા છે એ કળા એ શીખ્યો હોત નહીં. હા છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો પાઠ આપણે ભણ્યા કે લેખક સરકારી શાળામાં અભ્યાસ કરતા, હવે સ્કૂલની ફી જે ₹4 હોય છે એ ₹4 એ લેખક જલેબી પાછળ ખર્ચી નાખે છે. કે ₹1ની જલેબી લઈને ખાય છે, ત્યારબાદ તેમને મજાક સૂઝતા બીજી ₹1ની જલેબી લઈને છોકરાઓમાં વેચે છે, ત્યારબાદ બીજી જલેબી લઈ તે ભિખારીઓમાં વેચે છે. અને એ સમય દરમિયાન તે શાળાએ જતા નથી. કે એને લેખકને એવું હોય છે કે આવતીકાલે સ્કોલરશીપની ફી મળવાની છે, બરાબર છે, એટલે કે ફીના પૈસાથી જલેબી અને સ્કોલરશીપના પૈસાથી ફી, એવું વિચારે છે. પરંતુ જલેબી ખાધા પછી લેખકની જે હાલત થાય છે, બીજા દિવસે જ્યારે લેખક પોતે સ્કૂલમાં પહોંચે ત્યારે તેમને જાણવા મળે છે કે આજે સ્કોલરશીપ જે મળવાની હતી એ આવતા મહિને મળશે, એટલે લેખકને ચક્કર આવવા લાગે છે. એટલે એ દિવસથી લેખક સતત 2 દિવસ શાળામાં જતા નથી. અલ્લાહ મિયાને, ઈશ્વરને, પરવરદિગારને વિનંતી કરે છે કે મને તમે ₹4 આપો. ત્યારબાદ ઈશ્વરને એવી વિનંતી કરે છે કે ઈશ્વરને પણ સજેશન આપે છે કે હું ત્યાં જઈને આવું છું ત્યાં સુધી તમે આ પથ્થર નીચે ₹4 મૂકો. પરંતુ જેવો તે પથ્થર ઊંચો કરે છે ત્યાં એક વોર્મ નીકળે છે, બરાબર, એક ઇન્સેક્ટ્સ, અને લેખક ચીસ પાડીને ત્યાંથી ભાગી જાય છે અને પકડાઈ જાય છે. અને ત્યારબાદ શું થયું એ કહેવું બધું યુઝલેસ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ નિયરેસ્ટ મિનિંગ એન્ડ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ ખાસ ધ્યાનપૂર્વક
પાઠ વાંચવો, એના શબ્દોની પણ અલગ નોંધ તૈયાર કરવી. થેન્ક યુ.